ખેરાલુમાં અલકા હોસ્પિટલના 25/13ના રોજ 30 વર્ષની સફળતાની ઉજવણી કરવામાં આવી। ડોક્ટર હર્ષદ વૈદ ગાયનેક તબીબે વર્ષ 1994માં 4 બેડની હોસ્પિટલથી કરી હતી શરૂઆત। ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં જ ગુજરાતના શ્રેષ્ઠ ગાયનેક ડોક્ટર્સનો એવોર્ડ હર્ષદભાઈ વૈદને આપી ચૂક્યા છે। ખેરાલુ શહેર અને આજુબાજુના વિસ્તારના ગામડાઓના લોકો સહિત વૈદ સમાજનું પણ ડોક્ટર હર્ષદ વૈદે ગૌરવ વધાર્યું। સાગથળા જેવા નાનકડા ગામમાંથી શિક્ષક ડાયાભાઈ વૈદ પરિવારનું અનોખું સાહસ રહ્યું સફળ। અલકા હોસ્પિટલ આજે સુંદર રીતે શણગારી સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી। ખેરાલુ વિસ્તારના આગેવાનો સહિત વેપારી મિત્રો અને દર્દીઓ સહિતના સાથ અને સહકારથી અલકા હોસ્પિટલ ઉત્તરોત્તર પ્રગતિ કરી હોવાનું ડોક્ટર હર્ષદ વૈદે જણાવ્યું હતું। પાટવીથી અલકા હોસ્પિટલની સેવાઓની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની સ્કીમો મુજબ દર્દીઓને મફત સારવાર કરવામાં આવે છે અને 50,000થી વધુ જેટલી મહિલાઓની સંપૂર્ણ સુરક્ષા કાર્ડ માત્ર 1500 રૂપિયામાં વાર્ષિક સારવાર આપવામાં આવે છે। સીઝર કે નોર્મલ ડિલિવરીઓ કરાવી જેની નોંધ સરકારે પણ લીધી છે। અલકા હોસ્પિટલમાં ઓર્થોપેડિક સારવાર સહિત આંખના દર્દીઓની સારવાર, મોતિયા ઓપરેશન, બ્લડ બેંક સહિત પથરી, એપેન્ડિક્સ સહિતના દર્દીઓની સ્પેશિયલ સારવાર, ડોક્ટરો દ્વારા ઓપરેશન પણ સરકારી સ્કીમની યોજના હેઠળ મફત સુવિધાઓ પણ કરવામાં આવે છે। અલકા હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર આલાપ વૈદ અને મેડમ ડોક્ટર કીર્તિબેન ગરાસિયા પણ સતત સેવારત છે। ડોક્ટર હર્ષદ વૈદે જાગૃત પત્રકાર ફારૂક મેમણને આપેલી વિગતોમાં સૌથી મહત્વની બાબત દર્દીઓ પરનો અપાર પ્રેમ અને અરસપરસનો વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું। અલકા હોસ્પિટલમાં તમામ સ્ટાફનું સુંદર વર્તન અને સારી સર્વિસ સાથે યોગ્ય સમયે તબીબોનું ઝડપી ઓબ્ઝર્વેશન પણ મહત્વનું છે। ખેરાલુ સતલાસના અને વડનગરના ડોક્ટરો સહિત આગેવાનો અને મિત્રો તરફથી ટેલિફોનિક શુભકામનાઓ પણ ડોક્ટર હર્ષદ વૈદને પાઠવવામાં આવી હતી। ડોક્ટર હર્ષદભાઈ વૈદ અને અલકા હોસ્પિટલ પરિવારને ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ તરફથી પણ શુભકામનાઓ પાઠવવામાં આવી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। જી સાહેબ, આજે અલકા હોસ્પિટલમાં આજ ખુશીનો દિવસ છે, શું કહેશો? આજે અલકા હોસ્પિટલે એના 30 વર્ષની જર્ની ખેરાલુ ખાતે પૂરી કરી છે। 1994માં આપણે 4 બેડની હોસ્પિટલથી શરૂઆત કરી હતી। આ વિસ્તારના તમામ લોકોના પૂર્ણ વિશ્વાસ, એમનો સહયોગ, એમના આશીર્વાદથી આજે આપણે 30 વર્ષની આ યાત્રા પૂરી કરી અને એક નાના સેન્ટરમાં ક્વોલિટી સર્વિસ આપવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। સાહેબ, પેશન્ટો માટે કેટલી સરળતાથી સર્વિસ અહીં અપાવે છે અને શું સરકારી બેનિફિટ છે? આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે ફક્ત ગાયનેક હોસ્પિટલ હતી, પણ 2011થી આપણે ગાયનેક ઉપરાંત યુરો સર્જરી, જનરલ સર્જરી, ડાયાલિસિસ, મોતિયાના ઓપરેશનો આ બધી સેવાઓ પણ અહીંયા શરૂ થઈ। અહીંયા બ્લડ સ્ટોરેજ સેન્ટરની સુવિધાની શરૂઆત થઈ। એટલે અત્યારે સરકારી યોજના અંતર્ગત, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંતર્ગત પથરીના ઓપરેશનો, પ્રોસ્ટેટના ઓપરેશનો, જનરલ સર્જરીમાં લાગતા ઓપરેશનો, ડાયાલિસિસ આ બધી સેવાઓ વિનામૂલ્યે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ રહી છે। 30 વર્ષના આ એક લાંબી સફર પછી દર્દીઓને શું મેસેજ આપવા માંગો છો? અરસપરસ વિશ્વાસ એ સૌથી મોટી પૂણી છે। લોકોનો વિશ્વાસ ડૉક્ટરોમાં રહે, ડૉક્ટરોનો વિશ્વાસ લોકોમાં રહે। અરસપરસ વિશ્વાસથી જે સેવા અને સારવારનું કામ થાય છે એ ઉત્તમ કામ થાય છે। એટલે જે વિશ્વાસ લોકોએ અમારામાં મૂક્યો છે અને જે વિશ્વાસ સંપાદન કરવા માટે અમે જે મહેનત કરી છે એ સૌથી મોટી ઉપલબ્ધિ છે। અને આવનાર વર્ષોમાં હેલ્થની સેવાઓ આપતી સંસ્થાઓ અને જે હેલ્થની સેવાઓ લઈ રહ્યા છે એવા દર્દીઓ વચ્ચે આ એક વિશ્વાસની કેડી અડીખમ રહે એ સૌથી વધારે અગત્યની બાબત છે।